નમસ્કાર, હું છું જયેશ. ભાગ્યમંત્ર કાર્યક્રમની અંદર આપણે પિતૃદોષ સંબંધી ઘણી બધી વાતો કરી અને ઘણા બધા સંકેતો, લક્ષણો, ઘટમાળ સમજી. પરંતુ હવે સૌથી વધુ પ્રશ્ન જો કોઈને ઉઠી રહ્યો હોય તો તે છે નિવારણનો. બિલકુલ, તો આખરે પિતૃદોષનું જો કારણ સમજી લઈએ, તેનું નિવારણ સમજી લઈએ તો ચોક્કસપણે જીવનની અંદર આસાની રહેશે આપણે તમામ સુખ તરફ જવા માટેની. અને તેની સુંદર મજાની માહિતી આપણી સાથે રજૂ કરવા માટે જોડાઈ રહ્યા છે જાણીતા જ્યોતિષી ચેતનભાઈ પટેલ. ચેતનભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. આપણે જ્યારથી ભાગ્યમંત્રની અંદર આખરે આ પિતૃદોષ સંબંધી જે બાબતો જણાવવાની શરૂઆત કરી છે, સાથે પ્રશ્નો પણ આવી રહ્યા છે કે આ તમામ લક્ષણો અમે સમજ્યા, આ કારણો સમજ્યા, આ ઘટનાઓ પણ અમે અમારા જીવન સાથે સાંકળી જોઈએ તો આ તમામ બાબતો અમારા જીવનમાં પણ બની છે, પરંતુ તેને લઈને અમે નિવારણ પણ કરાવ્યા છે, છતાં પણ અમને શાંતિ નથી. મતલબ કે નિવારણ માટે લોકો તૈયાર તો છે અને કારણ પણ જાણી લીધા છે, પરંતુ હવે નિવારણ નથી મળી રહ્યા. પણ સૌથી મોટો પ્રશ્ન ઘણા લોકોને થઈ રહ્યો છે કે આખરે પિતૃદોષ કુંડળીમાં છે એ પણ જાણી લીધું, સંકેતો, તમામ બાબતો સમજી લીધું, પણ શું નિવારણ કરવું જરૂરી છે? સૌથી પહેલો જ પ્રશ્ન ઉઠાવી છે, નિવારણ કરવું જોઈએ શું? હવે નિવારણની વાત આવે, જો કોઈ દોષ હોય તો તેનું નિવારણ કરવું પડે. પિતૃદોષ છે તો નિવારણ કરવું જરૂરી બને. હવે આ નિવારણ કુંડળીમાં આપણી છે પિતૃદોષ, એટલે આપણે કરવાનું કોના માટે છે? તો કે આપણા સદગત પિતૃઓ માટે, તેમની ગતિ માટે, તેમની ઉત્તમ ગતિ થાય તેના માટે. અને આપણે આપણા જીવનમાં એ કાર્ય નથી કરી શક્યા, તેના કારણે આપણને જે તકલીફો, મુશ્કેલીઓ, આપત્તિઓ, જે અનુભવો થઈ રહ્યા છે જીવનમાં, જે સંજોગો, જે વિપરીત સંજોગોનું નિર્માણ થયું છે, જે તકલીફો પડી રહી છે બધાને, એનું પણ સાથે નિવારણ થાય. એટલે પિતૃદોષનું નિવારણ કરવું જરૂરી છે. એક સાથે આ બધી વસ્તુનું નિવારણ થાય તેના માટે, પિતૃઓ તૃપ્ત થાય, પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય, આપણી તમામ સમસ્યા પૂરી થાય, તેના માટે નિવારણ કરવું જરૂરી બને છે. બિલકુલ. હવે સવાલ એ થઈ રહ્યો છે કે ભાઈ, આપનો કાર્યક્રમ જોયો ને અમને ખ્યાલ આવ્યું કે બીજે છઠ્ઠે આઠમે 12મે રાહુ છે અને પિતૃદોષ છે, તો આખરે ઘણા લોકોને આખરે પહેલેથી જ ખબર છે કે હા, આ અંગે તો પિતૃદોષનું આવી રીતે ખ્યાલ આવી શકે છે. પરંતુ હવે પિતૃદોષનું નિવારણ કરવું ક્યારે, તે સૌથી મોટો સવાલ છે. ઘણા લોકો જન્મતાની સાથે જ આખરી કુંડળી બનાવી લેતા હોય છે અને ખ્યાલ આવે છે કે આ બાળકની અંદર તો પિતૃદોષ છે, અને તેનું નિવારણ આખરે કઈ ઉંમરે, કયા સમયે કરાવવું જોઈએ જે સૌથી વધુ સર્વશ્રેષ્ઠ ફળ આપી શકે? પિતૃદોષના નિવારણની આપણે વાત કરીએ કે પહેલાં ક્યારે કરવું જરૂરી બની જાય, એના માટે એવું કહ્યું છે કે અમુક ફરી સંકેતો મળે. ધારો કે કોઈ બાળક જન્મે તો એને પોતાને તો કુંડળીમાં એવો કંઈ ખ્યાલ ના આવે કે પિતૃદોષ છે, અને એ કોઈ નિવારણ કરવા ન નીકળે. તેના માતા પિતા પણ તેણે કરવાનું નિવારણ એના માતા પિતા નથી કરી શકતા. માતા પિતા એટલું જાણી શકે છે કે આ બાળકની કુંડળીમાં પિતૃદોષ આવ્યો તો તેમના કોઈ પૂર્વજોનું કોઈ કાર્ય અધૂરું છે, તો એ લોકો એની તપાસ કરે, એ જાણવાની કોશિશ કરે કે ભાઈ પિતૃઓનું નિવારણ કરવું પડશે, શું અધૂરું રહી ગયું છે, એના માટે એ લોકો બધી વિગતવાર ચકાસણી કરે તો લોકોને કારણો મળે છે. હવે પહેલાં એટલું જાણી લઈએ કે કેવી રીતે આપણને ખ્યાલ આવે કે આપણે નિવારણ કરવું પડે. જો આપણે થોડા પાછળ જઈ અને એવું જાણીએ કે અગાઉ જે સદગત થયા હતા એમનું દેહાંત થયા બાદ શું બરોબર રીતે અગ્નિ સંસ્કાર થયેલા છે, તમામના થયેલા છે, થઈ ગયા, ઓકે છે. ત્યારબાદની જે 12મા સુધીની કે માસિયા સુધીની જે વિધિ કરવાની હતી એ કરી છે કે નથી કરી, એ પણ ચકાસી લેવું જોઈએ. જો બાકી હોય તો પણ એવું સમજાય કે એ અધૂરું રહી ગયું. કોઈ એકનું અધૂરું રહી ગયું હોય તો પણ એ જાણી લેવું. એના સિવાય આપણને એવી ખબર પડે, એકાદ વર્ષ પછી આપણે પિતૃઓનું સરાવીએ છીએ, એ પિતૃઓનું બધા વિધિ વિધાન કર્યા પણ સરાવવાની વિધિ અધૂરી રહી ગઈ છે અથવા નથી કરી, તો પણ આપણે જાણી લેવું પડે કે નિવારણ કરવું પડે. આગળ આપણે વિચારીએ કે તેમના નિમિત્તે આપણે કોઈ શ્રાદ્ધ કે એવું કંઈ કાર્ય ન કરતા હોય, તેમને 3 વર્ષ પછી એ પિતૃઓમાં ભેળવી, પૂર્વજોમાં ભેળવી, એમના નિમિત્તે કોઈ શ્રાદ્ધ ન કરતા હોય
તો પણ પિતૃદોષ છતો થાય અને તેનું નિવારણ કરવું જરૂરી બને. તેના માટે ઘરમાં જ જાણી શકીએ છીએ. આપણે યાદ કરીએ તો આપણને ખબર પડે છે. કેટલા બધા કિસ્સાઓમાં જ્યારે મેં આવી વિગતવાર વાત કરી હોય, જણાવી હોય, ત્યારે એમને ખ્યાલ આવે કે આ વાત સાચી છે, આ વસ્તુઓ બાકી રહી ગઈ. કારણ કંઈ પણ હોય બાકી રહેવાનું, પણ આવું જીવનમાં છે, બાકી છે, તો એ નિવારણ કરવું પડે. એટલે એ જરૂરી બની જાય છે. અને તુરંત કરવું ત્યારે જરૂરી બને. એના પણ સંકેતો હોય છે. જો તમને વારે ઘડીએ ઘરમાં કોઈને ને કોઈને એવો અહેસાસ થાય કે અહીંયા મેં દાદાને, પિતૃને, કોઈને કંઈક જોયા, એવો ઘરમાં કોઈને ભાસ થતો હોય, ક્યાંય બહાર ગયા હોય ને અચાનક એવો ભાસ થતો હોય, તેમની જગ્યાઓ હોય બેસવા ઉઠવાની, એ જગ્યા ઉપર વારે ઘડીએ કોઈને એવો અનુભવ થતો હોય. ધારો કે જૂના જમાનામાં કે આજે પણ કોઈને ખેતરે, કૂએ, કોઈ અન્ય જગ્યાએ, કે ઘરમાં, કોઈ વાડીએ, કોઈ એમની ધંધા વેપારની જગ્યાએ, કોઈ ફેક્ટરીએ આવો અનુભવ થતો હોય જે તે વ્યક્તિનું, કે ભાઈ એ દેખાય એનો અણસાર આવે. ઘરમાં રાત્રે અચાનક કંઈ, કેટલા બધા લોકોના જીવનમાં એવું બને, અચાનક કોઈ રૂમમાંથી આમ અચાનક ગયું, એવો અનુભવ થાય, અણસાર થાય, અને એવી આમ પ્રતીતિ થાય કે આ કોઈક આવી આપણી પિતૃઓ જેવી જ કોઈ વ્યક્તિ છે, એવો અણસાર આવે. ત્યારે તમારે સમજી, અને વારે ઘડીએ આવે ત્યારે તમારે સમજી જવાનું કે હવે નિવારણ કરવાનો આ છેલ્લો સંકેત છે, કે હવે નિવારણ કરાવી લો. અચાનક કોઈને એવું થાય કે વારે ઘડીએ સાપ દેખાય, વારે ઘડીએ ક્યાંક જાય અને સાપ તમને રસ્તામાં મળે, કોઈ જગ્યાએ ક્યાંય બહાર ગયા ફરવા અને સાપ દેખાય, જે ક્યારેય નહોતું બનતું, અનાયાસ એકવાર બન્યું, આપણે અનાયાસ સમજી લઈએ, પણ વારે ઘડીએની વાત છે. બીજી વાર ફરી સાપ દેખાય, ત્રીજી વાર ક્યાંક જઈએ અને કોઈ હોટલમાં રોકાયા ત્યાં સાપ દેખાય, ઘરે આવી પોતાની ઓફિસે ગયા ને એની નજીક દેખાય, પછી વારંવાર સ્વપ્નમાં દેખાય, અને ભાઈ સ્વપ્નમાં આવ્યા પછી ડરાવતા હોય એવું દેખાય. ત્યારે તમારે સમજી લેવાનું કે આ છેલ્લા સંકેતો છે કે નિવારણ કરવું અનિવાર્ય છે. આ વારંવાર આવું થાય કે પિતૃ છે તેવો ભાસ થાય કે સાપ દેખાય, તો સમજવાનું છે કે હવે વિધિ કરવી, એ નિવારણ કરવું બિલકુલ જરૂરી છે. એટલે એમણે તુરંત નિવારણ કરવું જોઈએ. ત્યારે કોઈ ઉંમરનો કે કોઈ સમયની રાહ ન જોવાય. કોઈ વિદ્વાનને બતાવી, કોઈ સારા કર્મકાંડીને બતાવી અને તુરંત નિવારણ કરવા જોઈએ. તો પિતૃદોષનું આ કારણ તો આખરે સમજાય ગયું, પરંતુ નિવારણ પણ કરવું છે, પરંતુ કેટલીક દ્વિધા છે ને કેટલાક નડતર છે. જેમ કે અમે તો માનીએ છીએ કે પિતૃદોષનું નિવારણ કરવું જોઈએ, પરંતુ મારા સંતાનો છે નથી માનતા, અથવા મારા વડીલો છે એ નથી માનતા અને પિતૃદોષનું નિવારણ કરવા માટે તૈયાર નથી થતા. ઘણા લોકો સામૂહિક રીતે આખરે નિવારણ કરવા માટે તૈયાર તો થાય છે, પરંતુ 2-4 ભાઈ છે તે આખરે હાજર થવા તૈયાર નથી, અથવા એ માનતા નથી માટે આવવા તૈયાર નથી, માટે અમારું પિતૃ નિવારણનું કાર્ય અટકી પડ્યું છે. આવા ઘણા બધા પ્રશ્નો આપણી સમક્ષ પણ આવતા હશે. તો એવા તબક્કે આખરે શું કરી શકાય? શું પિતૃદોષનું નિવારણ જે વ્યક્તિને નડે છે એને જ કરવું પડે કે એના થકી બીજા લોકો પણ કરી શકે? હવે મુખ્ય વાત કે ભાઈ જેને નિવારણ કરવું છે, જેને નડે છે એને તો અવશ્ય કરવું પડે. ઘણીવાર નિવારણની વાત કરીએ તો ફેમિલીમાં કોઈ અન્ય લોકો કોઈ કારણસર નથી માનતા, કે બધાની વચ્ચે સંપ નથી, અથવા તો કોઈ એમ કે અમે નથી માનતા એટલે અમે નથી આવતા. ત્યારે શું એ નિવારણ કરી શકાય કે નહીં કરી શકાય? તો કે અવશ્ય બધા હળીમળીને કરો તો બહુ ઉત્તમ છે. તુરંત એનું નિવારણ થાય છે. કોઈ નથી કરી રહ્યું, કોઈ નથી માની રહ્યું, તો આપણે પણ ના કરવું તો દોષ અવશ્ય આવે છે. અને જેની કુંડળીમાં પિતૃદોષ છે, જેને આવા અનુભવ થાય છે કે અંતિમ કે ભાઈ પિતૃ દેખાય એનો ભાસ થઈ જાય, સાપ દેખાય કે નાગ દેખાય વારંવાર કે સ્વપ્નમાં આવે, તેને તો કરવું અવશ્ય બને. અન્ય કોઈ લોકો આવે કે ના આવે ત્યારે એવું વિચારવાનું નથી કે હું એકલો કરીશ તો થશે કે નહીં, ઘણા લોકો કે પહોંચશે કે નહીં, એમ વિચારીને નથી કરતા. એવું ક્યારેય ન કરવું. જેમ આપણે સમજીએ છીએ ને, પિતૃઓ સાક્ષાત હોય છે, એ બધું જોવે છે, એટલે તો આપણા જીવનમાં આ બધું બને છે. કે નડે છે કે અશુભ કંઈ ઘટનાઓ બને છે,
તો એટલે તો મને એ સાક્ષાત છે. એટલે એ બધું કારણો બી જોઈ રહ્યા છે, કોણ આવે છે, કોણ નથી આવતું, શું સંજોગો છે, બધી ખબર છે. પણ તમે કેવળ તમે એવો સાચો સંકલ્પ કરો કે અમારા પિતૃઓ તૃપ્ત થાય, તેમની ગતિ થાય, તેના માટે આપણે જે કાર્ય કરવું છે એ અચૂક એકલા તો એકલા પણ કરવું છે, અને એવા મનના શુભ સંકલ્પથી કરવું કે તે તૃપ્ત થઈ જાય, તો અવશ્ય એ તેમના સુધી પહોંચે છે. કારણ કે તે સાક્ષાત છે. તેમને તો આ તડપ છે, એમને તડપ શાંત કરવી. તો બધા ના આવે તો જેટલા આવે એટલા, અથવા એકલા પણ તમે તમારો પરિવાર, અને તે પણ ના આવે તો તમે એકલા પણ આ કાર્ય કરી શકો છો. એવા શાસ્ત્રમાં અનેક ઉદાહરણો છે. કોઈ એક વ્યક્તિ દ્વારા બધાનો ઉદ્ધાર થઈ ગયો. એક અલગ જ ઉદાહરણ આપી દઉં તો આપને ખ્યાલ આવશે કે દેવી ગંગાનું અવતરણ પૃથ્વી ઉપર રાજા ભગીરથે કરાવ્યું. તેમની પેઢીઓ નષ્ટ થઈ ગઈ, એમના પિતૃઓનો ઉદ્ધાર ન કરી શકી. તો કોઈ એક વ્યક્તિ કેવળ રાજા ભગીરથે તમામ એમના 60,000 પિતૃઓનો ઉદ્ધાર કર્યો તો દેવી ગંગાનું પૃથ્વી ઉપર અવતરણ કરાવ્યું અને આ કાર્ય પૂર્ણ કર્યું. તો એકલાથી પણ થાય છે. એટલે કોઈ પણ શંકા નથી રાખવાની, અને આવું બહાનું પણ નથી બનાવવાનું કે કોઈ નથી કરતું તો આપણે નથી કરવું. કરી શકાય છે. બિલકુલ. આ પહેલો પ્રાથમિક ઉપાય છે જે આપણા શાસ્ત્રમાં ઋષિમુનિ એમ કહે છે કે તમારા પિતૃઓનું સ્થાન તમારા ઘરની અંદર જ છે. ઘણી અસમંજસ હતી. ઘણા લોકો આ બાબતોની અંદર અટવાઈ પડતા હોય છે કે અમે બધા સાથે ન થઈ શક્યા તો પિતૃ કાર્ય ન થઈ શકું. મતલબ કે હવે આ જાણ્યા બાદ પિતૃ નિવારણ કોઈ પણ કરી શકે છે એ વાત તો સ્પષ્ટ થઈ ગઈ. પરંતુ હવે પિતૃનું કારણ સમજી લીધું અને આટલી બધી તકલીફ છે, તો આખરે સૌથી પહેલો એ ઉપાય તો જણાવી દો કે આખરે જો બહુ જ નડતર હોય તો પ્રાથમિક તબક્કે કયો મોટો ઉપાય કરી શકાય? બહુ સાચી વાત છે આ પણ જાણવાની. કારણ કે પિતૃઓનું જે નિવારણના આપણે કાર્ય કરીશું, ઉપાયો કરીશું, તે તો કોઈ સમયે, કોઈ એનો દિવસ આવશે ત્યારે, કોઈ બ્રાહ્મણ આપણને એવા યોગ્ય મળશે, એવું સ્થળ મળશે, એવી જગ્યા મળશે, બધા એકઠા થઈને જઈશું. એ બધું એ સંપૂર્ણ પૂરું થાય એમાં સમય પણ લાગી શકે. તુરંત એવો શું ઉપાય કરવો કે પિતૃઓ શાંત થઈ જાય, આ પ્રાથમિક ઉપાય છે. અને કરે છે જે લોકો, તેના જીવનમાં એવું કહેવાય કે અદ્ભુત શાંતિનો અહેસાસ થાય છે અને તુરંત જ પિતૃઓ શાંત થાય છે. આ ઉપાય જાણી લો, આ કરો, સાચી શ્રદ્ધાથી એ બધાને અનુભવ થશે કે જેના પિતૃઓ બેચેન છે, જેના પિતૃઓ અતૃપ્ત છે, તેનાથી તેમના જીવનમાં અશાંતિ, બેચેની, દ્વિધા છે એ તુરંત દૂર થશે અને શાંતિ મળશે. આ પહેલો પ્રાથમિક ઉપાય છે જે આપણા શાસ્ત્રમાં ઋષિમુનિ એમ કહે છે કે તમારા પિતૃઓનું સ્થાન તમારા ઘરની અંદર જ છે, ક્યાંય જવાની જરૂર નથી. એવું કહે છે કે તમારા ઘરનું જે પાનિયારું છે ને, ત્યાં પિતૃઓનો વાસ હોય. જો પિતૃઓ છે કે તે અતૃપ્ત છે, તેમને હજુ નિવારણ બાકી છે તેમનું, તો તેમનો વાસ તમારા પાનિયારે છે. એવું કહ્યું છે કે કેવળ જે દિવસે તમે સંકલ્પ કરો કે ભાઈ મારે નિવારણ કરવું છે, ત્યારે તમારો પરિવાર એક જ વાર આ ઉપાય કરવાનો છે. બધા સાથે મળી સવારે સ્નાન આદિ કાર્યથી શુદ્ધ થઈ તમારા પાનિયારે દીવો કરો. તાંબાના પાત્રમાં કે માટીના પાત્રમાં કરવાનો છે, આડી વાટનો કરવાનો છે, તેલનો કરવાનો છે. અને માટલી, એ જે આપણું પાનિયારું છે એ ભરેલું, શુદ્ધ, ચોખ્ખું આખું સ્થળ સાફ સ્વચ્છ કરી પિતૃઓનું આહ્વાન કરતા હોય તેવા ભાવથી પિતૃઓ તૃપ્ત થાય, તેમને શાંતિ મળે, તેમને તૃપ્તિ મળે, અને તેમના માટે આપણે જે કાર્ય ભવિષ્ય કરવાના છે તેનો સંકલ્પ કરી અને પિતૃઓ માટે કે આપ શાંત થાવ, તૃપ્ત થાવ, આપના બાકી રહેલા જે તે કાર્ય છે, જે અમને જાણ છે તે અને ભવિષ્ય જાણ થશે તે અમે પૂરા કરીશું, એવા ભાવ સાથે આ દીવો કરવાનો એક સંકલ્પ કરી એને પાનિયારે દીવો કર્યો એવું કહેવાય. અને ઘરની કોઈ પણ વ્યક્તિ કરી શકે, કોઈ બહેન કરી શકે, કોઈ ભાઈ કરી શકે, કોઈ પણ કરી શકે, જે સાચી શ્રદ્ધા અને ભક્તિથી પિતૃઓનું નામ લઈ અને પાનિયારે દીવો કરવાનો છે.
આડી વાટનો તાંબાના પાત્ર કે માટીના પાત્રમાં તેલનો દીવો સવારે કે સંધ્યા સમયે સ્નાન આદિ કાર્યથી શુદ્ધ થઈ આપણે કરવાનો છે. અને એ વખતે આ સંકલ્પ કરવાનો છે કે જે કોઈ પણ કાર્ય હશે એ આપણે પૂર્ણ કરીશું. અને એ કાર્ય પિતૃઓનું નિવારણ નહીં થાય ત્યાં સુધી આપણે નિયમિત આ પાનિયારે દીવો શરૂ રાખીશું એવો સંકલ્પ કરવાનો. પછી રોજ સવારે નિયમિત પાનિયારે દીવો કરવાનો છે. આ બિલકુલ તેનો પ્રાથમિક ઉપાય છે અને એટલો જબરજસ્ત કારગત નીવડે છે કે પિતૃઓ શાંત થઈ અને પાનિયારેની નજીક એવી આશાએ બેસે છે કે મારા આ જે કુળના વ્યક્તિઓ છે, જે મારા વંશજો છે, એ મારું અવશ્ય તર્પણ કરશે કે મારું જે કોઈ પણ કાર્ય મારી તૃપ્તિનું બાકી હશે તે અચૂક કરશે તેવી આશાએ તે શાંત થઈને બેસે છે. ત્યારથી તમારે રોજ નિયમિત કોઈ એક વ્યક્તિએ પાનિયારે દીવો કરવાનો છે. જ્યારે બહેનો ધાર્મિક એવું કહેવાય ધર્મમાં હોય ત્યારે તેમણે એ 5 દિવસ દીવો નથી કરવાનો. અન્ય વ્યક્તિ ઘરની એ દીવો કરી શકે છે. કેવળ બહેને જ્યારે દીવો ચાલુ હોય ત્યારે તે જગ્યામાં નથી જવાનું, તેને અડાડ નથી કરવાની. આટલું જ ખાલી ધ્યાન રાખવાનું છે. અને આવી રીતે આ પહેલો પ્રાથમિક ઉપાય કરવાનો. અને ત્યાર પછી જ્યાં સુધી નિવારણ ન કરીએ ત્યાં સુધી રોજ પાનિયારે દીવો કરવાનો. તો આ પ્રાથમિક ઉપાય આપે જાણી લીધો છે, પણ ચોક્કસપણે મને ખ્યાલ છે આપને અન્ય ઉપાય, મહા ઉપાય અને જે વધારે કારગત નીકળે એવા ઉપાયોની પણ ચોક્કસપણે તાલાવેલી હશે, પરંતુ એ પણ અમે આગામી કાર્યક્રમની અંદર આપ સુધી પહોંચાડીશું. તો આખરે પ્રાથમિક તબક્કે એ વાત ચોક્કસપણે ક્લિયર થઈ ગઈ છે કે નિવારણ કરવું જોઈએ, તેનું કારણ જાણી લેવું જોઈએ, તેનું નિવારણ પણ ચોક્કસપણે કરવું જોઈએ અને તેના મહા ઉપાય પણ કરવા જોઈએ, જે આગામી દિવસોમાં આપ સુધી પહોંચાડીશું. ચેતનભાઈ, આપે ખૂબ સુંદર મજાની માહિતી અમારા દર્શકો સુધી પહોંચાડી છે. આપનો ખૂબ નમસ્કાર. કારણ જાણી લીધું, નિવારણ જાણી લીધું, પરંતુ નિવારણના મહા ઉપાય પણ આપે ચોક્કસપણે જાણવાના છે. કારણ કે જો પિતૃદોષ છે અને જો આપે પ્રાથમિક ઉપાયની સાથોસાથ મહા ઉપાય પણ જો કર્યા તો ચોક્કસપણે આપને પિતૃદોષની તમામ જે નકારાત્મક બાબતો છે તેનાથી મુક્તિ મળી જશે અને આપણું જીવન વધારે સુખમય અને શાંતિમય બની રહેશે. આવી રજૂઆતો સાથે ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર.